50 થી 60 કિલોની આસપાસ તો આપણે પકડી જ લીધું. તો ચલિए शुरू करते हैं. જય માતાજી મિત્રો, તે ફરી એક નવો વિડીયો લઈને આવી ગયા છે. તો આજ આપણે પાઇટમાં જાય છે, કેમ કે આપણે બકાઈટમાં છે ને કંઈ રહ્યું એવું લાગતું નથી. તો આજે આપણે જઈએ પાઇટમાં, પાણી એમાંય સુકાઈ ગયું છે. તો જોઈ જઈએ શું આવે છે એ. તો આગળ બન્યા રહેજો વિડીયોમાં. ફાઇનલી મિત્રો આપણે ઠેકાણે પહોંચી ગયા છે. તો હવે પહેલાં આપણે આમાં પટ્ટી નાખી દઈ, પછી પાખાના ઘા કરીને છેલ્લે પછી જોઈ કેટલા આવ્યા એ. A few moments later. તો ફાઇનલી મિત્રો આપણે પટ્ટી નાખી દીધી છે. તો હવે પાખાના ઘા કરી દઈએ. આપણે પટ્ટી નાખતા હતા એમાં એક બે કંઈક માછલા તો આવી ગયા હતા, કાંકસા ને એવા. એટલે પાઇટમાં માછલા તો એટલે પરથી ઓછું પાણી થયું, એટલે ફોવાની કડું અંદર વહી ગઈ ને એના હિસાબે. પછી બકાઈ એવાથી ઝેર ખોદી દે એટલે એમાંથી ને ઉતરા હોય એમાં. ચાલો પછી તમને બતાવી કેટલા હોય. થોડાક ઘા કર્યા હતા, માછલા ઘણા બધા આવી ગયા. તો આપણે હવે એને ઘરે મોકલવા જોઈએ, કેમ કે આપણે ઘરે જરૂર છે તો મોકલી દઈ. તો જો આપણે આટલા માછલા આવ્યા, પણ હજી ઘા કરવાના આપણે બાકી છે. તો પછી તમને બીજા વખત દેખાડી ભાઈ. કાંઠે એટલે લઈ લે. એમાં એક 3-4 કિલો જેવડી એક મોરાખી આવી છે, બાકી બધી નાની સાઈઝ. આમાં છે ને નકરી મોરાખ્યું છે. જ્યારે 4 કિલોની તો પાકી છે મોટી મોરાખી, બાકી બધી કિલો અડધો કિલો એવડી સાઈડ આવી છે. તો બીજા છે ને આપણે પાછા ઘા કરવા માંડીને પછી જોઈ કેટલા આવે. કાંઈ એવો પડી ગયો કે કટલા થોડાક વધારે આવ્યો તો આપણે કાંઠે આવવું પડ્યું. તો જારી એ બધા કટલા તો જારી 1.5 કિલો એવડી બધી સાઈડ છે. આ હજી આમાં કંઈક 1-2-3 શેર દેખાય છે. 1-2-3 શેરો ના 3 જ છે. તો એક ગામમાં લગભગ 6 માછલા એવા આપણે, 6 ને 5 જ. તો હાલો હજી આપણે પકડી છે, પછી તમને બતાવી કેટલા હોય કુલ. આ ક્યાં ખુલે છે? તો મિત્રો જો આપણે પાખાનો ઘા કરી દીધો છે. હવે ખેંચી જોઈ બાઈક માં છે તો આવી જાય. આજે આખી પેઢી ઉપડી ગઈ માછલાઓની. 6-7 કિલો જેટલા આવી ગયા. નાના મોટા બધા ભેગા. પાછો ને લાલે છે કર્યો, જે કર્યો તો ને હવે માછલા હોય ગયા. તું સમજા? હા. નહીં તું સમજા નહીં. હા તે કોને મેં નાની સાઈડ ના કેટલા જાજે હોત નહીં? 2000 ટન નહીં. અને પાખામાં જ પકડા, પટ્ટીમાં કઈ વાત નહીં. આપણે આમાં કટલા છે ને મોરાખ્યું છે. મિત્રો માછલા પકડી નવરા થઈ ગયા છે. તો પટ્ટીમાં તો આપણે કાંઈ નતું આવ્યું, પણ પાખામાં જ પકડ્યા છે. તો જા રહ્યા માછલા. તો હાલો ભાઈ લઈ આવો ભાઈ. મિત્રો જો આપણે હેલ્પ પરથી ઉપડતા નથી, અને થોડા ઘણા જા પડ્યા, થોડા ઘણા એમાંથી કાઢ નાખ્યા છે. તેમાં 1-1.5 કિલોની બધી સાઈડના માછલા છે. તો એક બીજો વખત હેલ્પર આવ્યો હતો, એ ભેગું થાય એનું. ભાઈ જલ્દી બતાવો ભાઈ માછલા અમને. તો લગભગ 50 થી 60 કિલોની આસપાસ તો આપણે પકડી જ લીધા છે. જોવારીએ ના પગતા પડા નાખો ને મૂકી જાય. તો જોવારીએ 50-60 કિલો તો પાકા જ છે. તો તમને વિડીયો કેવો લાગ્યો કમેન્ટ જરૂર કરજો. તો મળશે આગલા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.